પ્રભુ ચરિત્ર સુનીબે કો રસિયા, રામ લખન સીતામન બસિયા. તમે પ્રભુ શ્રી રામના ગુણગાન યા રામકથા સાંભળવા હંમેશા ઉત્સુક હો છો અને તમારા હૃદયમાં રામ, લક્ષ્મણ અને સીતાજી હંમેશા વાસ કરે છે. આ ચોપાઈનો મતલબ છે. હવે આના માટેની કથાઓ તો ઘણી બધી છે, પણ હું નાની હતી ને ત્યારે મેં એક કથાકાર પાસેથી આજે સાંભળી છે. એ કથા હું તમને સંભળાવું છું આજે. કે એક વખત એક કથાકાર કથા કરી રહ્યા હતા અને રામ ભગવાનની કથા, રામાયણના પાઠ ચાલુ હતા. એટલે એ કથાકાર રોજ છે ને આવે અને શ્લોક બોલે અને પછી એક ગાદી, એક સીટ ખાલી રાખે એમની બાજુમાં અને એમ કે આવો પધારો હનુમાનજી. આવું 3-4 દિવસ કર્યું ને એટલે ચોથે દિવસે એક શેઠે એમને પૂછ્યું કે તમે રોજ હનુમાનજીને અહીંયા બેસાડવાનું કહો છો, તો શું સાચે હનુમાનજી આવે છે? તો એ જે વ્યાસપીઠ પર બેઠેલા ગુરુ હતા એમણે એમ કીધું કે મને મારા ગુરુએ કીધું છે કે જ્યાં રામકથા ચાલે ત્યાં હનુમાનજી કોઈ પણ સ્વરૂપે આવે જ છે. તમારે અગર જો આ સાબિત કરવું હોય તો એક કામ કરો, કાલે તમે આ ખુરશીને ઉચકીને જોજો. તો કે એ તો તમે કોઈ વજન મૂકી શકો કેમ? એટલે એ ખુરશી એ શેઠ એમની સાથે એના ઘરે લઈ જાય છે. બીજે દિવસે એ શેઠ ખુરશી એમના ઘરેથી પોતે લઈને આવે છે. પછી જ્યારે એ શ્લોક બોલી અને એમ કે છે આવો હનુમાનજી બિરાજો. થોડી વાર પછી એ શેઠ ખુરશી ઉચકવા જાય છે તો ઉચકાતી નથી. એમના માણસો ઉચકવા જાય છે તો ઉચકાતી નથી. ખુરશી એટલી વજનદાર થઈ ગઈ. એટલે એ શેઠ સ્વામીજીને પગે લાગીને કહે છે તમે સાચા. એટલે આવું સાંભળવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં રામકથા ચાલે કોઈ પણ જગ્યાએ, ત્યાં એમ કે હનુમાનજી દોડતા કોઈ પણ સ્વરૂપે એ રામકથા સાંભળવા પહોંચે છે. એટલે પ્રભુ ચરિત્ર સુનીબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. જય શ્રી રામ.